દાહોદ જિલ્લાના લીમખેડાની મોટી બાંડીબાર આઉટપોસ્ટમાં ત્રાટક્યા ₹2600ની ચોરી કરી। લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર તસ્કરોએ તાળું તોડી ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી કચેરીના લોકરમાંથી લીમખેડા પોલીસ સ્ટેશનના એએસઆઈ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારીના પર્સમાં રાખેલા રોકડા ₹2600ની ચોરી કર્યા બાદ મોબાઈલમાં રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી ફરાર થઈ જતા પોલીસે વાયરલ વિડીયોના આધારે ફરાર 3 આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યા। वीडियो वायरल करता आरोपीओ झड़पाया। લીમખેડા તાલુકાની મોટી બાંડીબાર આઉટપોસ્ટ ખાતે થયેલ ચોરીના ભેદ ઉકેલવા માટે પોલીસે તપાસ શરૂ કરતા ચોરી કરવામાં આવેલી સમયે ચોરી કર્યા બાદ મોબાઈલ દ્વારા રીલ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા જે વિડીયોના આધારે લીમખેડા પોલીસ અને દાહોદ એલસીબીએ 3 આરોપીને ઝડપી પાડ્યા, જેમાં નવસાદ રજબભાઈ શેખ ઉંમર વર્ષ 26, અયાઝ મોહમ્મદ રિયાઝ મોહમ્મદ મકરાણી ઉંમર 18, બાદલ હસમુખ રાવળ રહેવાસી ગારખાયા દાહોદની ધરપકડ કરી હતી। अफजल फकीरा, करछन संदेश न्यूज़, दाहोद। जी सर। લીમખેડા પોલીસ સ્ટેશનના બાંડીબાર ઓપીમાં 3 જેટલા ઈસમોએ ગુનાહિત અપ્રવેશ કરી પોતાની 2 સમયે પોતાની રીલ બનાવી અને ટેબલના ડ્રોવરમાં પડેલ ઇન્ચાર્જ સંજયભાઈ મોતીભાઈના પાકીટ તેમજ તેમાં પડેલ આશરે ₹2600 જેટલાની ચોરી કરી તેઓ તેમની રીલ બનાવી નીકળી ગયેલ, જે બાબતે પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જેએમ ખાંટ તેમજ એલસીબીની ટીમ આ તપાસમાં જોડાતા અને હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે આ 3 ઈસમોમાંથી એક નવસાદ રજબભાઈ શેખ રહે દાહોદ, અયાઝ મોહમ્મદ રિઝા મોહમ્મદ મકરાણી ઉંમર 18 રહે દાહોદ મુલ્લાવાડા તળાવની સામે તેમજ બાદલભાઈ હસમુખભાઈ રાવળ રહે દાહોદવાળા હોવાનું જણાતા અને આ ગુનામાં ગયેલ આશરે ₹2680 તેમજ 3 મોબાઈલ અને ગુનામાંથી વાપરેલ જે હથિયાર હતું તે રિકવર કરવામાં આવેલ છે અને આ કામે 3 તોમતદારોને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે સોમવાર સુધીના રિમાન્ડ આપેલ છે।